ગુજરાત પોલીસ હવે એક્શનમાં આવી છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં બનેલી ઘટનાને લઈ ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં આવેલા અસામાજિક તત્વો પર સકંજા કસવા માટેના હર્ષ સંઘવી દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા, જેને લઈને સમગ્ર ગુજરાતની પોલીસ એક્શનમાં આવી છે। ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ દ્વારા જંબુસર નગરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ફ્લેગ માર્ચ બાદ અસામાજિક તત્વો પર સકંજા કસવાના ભાગરૂપે અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરી તેઓને સૂચનો કરવામાં આવ્યા હતા, તેમજ અસામાજિક પ્રવૃત્તિનું વહન કરતા અટકાવવા માટે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે છપ્પન શાહ, જંબુસર। આજ રોજ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાક 8:00 થી રાત્રિના 23:00 સુધી પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ વરચક વસ્તીવાળા વિસ્તારમાં તથા સંવેદનશીલ વિસ્તારો ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે। અને અનુસંધાને આજ રોજ અમો તથા જંબુસર પીઆઈ શ્રી પાનમિયા તથા સ્ટાફના માણસો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ છે, તથા જાહેર જે 4 રસ્તાઓ પર વાહન ચેકિંગની કામગીરી પણ ચાલી રહેલ છે। આ કામગીરી જરૂર જંબુસર ડિવિઝન તથા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી છે। અને જે આ અસામાજિક તત્વો હોય, જે ગુનેગારો હોય, એમની પર વધારે પોલીસ તરફથી કડક નિયંત્રણ કરવામાં આવે એ અનુસંધાને તેઓને પણ બોલાવી અને એમની પૂછપરછ કરવામાં તમામની આવી રહેલ છે। તેથી પોલીસ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય અને આવા જે તત્વો અસામાજિક તત્વો છે જાહેરમાં આ પ્રકારના કોઈ ગુનાઓ ના કરે એમાં માટે પોલીસ ખૂબ જ વધારે કડક કાર્યવાહી કરશે। Subscribe now and press the bell icon.